તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. આપણા મહાપુરુષો, શાસ્ત્રો, વિદ્વાનો, વડીલો એ આપણને એવી શીખ આપે છે કે પ્રપંચથી દૂર રહો. આપણું હેડિંગ છે પ્રપંચથી દૂર રહો. મહાપુરુષો કહે છે કે પ્રપંચ નામનો એક એવો વિષય છે જે વિષયના સંગમાં વ્યક્તિ પણ પ્રપંચી ગણાય છે. જેમ જેવા કામ કર્યા હોય એ કામના સાથે તેમના નામ પણ જોડાય છે. એટલે કે કબીરજી પણ કહે છે કે વિષયથી વશ થાય તો અધોગતિ એની એ જ છે. શંકર મહારાજ પણ એમ કહે છે કે સાયકૂટની દોસ્તીમાં મજા નથી. સાયકૂટ એના સંગમાં મજા નથી, કારણ કે એક એ વ્યક્તિગત મીઠું મીઠું બોલતો હોય, ધર્મની સત્સંગની વાતો કરતો હોય, પણ એના ભીતરની અંદર પૂરેપૂરો પ્રપંચ હોય છે. કબીર સાહેબ પણ કહે છે કે માળા હૈ તોરે હાથ, કાતરણી કાખમાં, આગ બુઝી મત જાણ, દબી હૈ રાખમાં. એટલા માટે મહાપુરુષોના શબ્દો કદાચ આપણને આકરા જેવા લાગે, પણ એ હિત કરતા હોય છે. એટલા માટે ઋષિરાજ મહારાજ પણ કહે છે કે આઠમે આઠ છૂટી જાય પડદા, સદગુરુ શબ્દના જે ખમે ગળદા. એટલે સદગુરુ શબ્દના પ્રહાર, સંત શબ્દના પ્રહાર, શાસ્ત્રો શબ્દના પ્રહાર દ્વારા કોઈ પણ વ્યક્તિને નહીં, પણ એના વળગેલા પ્રપંચ અગર તો વિષય નામના વરગાળના માટે હોય છે. ઉપર કયા તેમ વડીલ, વિદ્વાન, જ્ઞાની, શાસ્ત્રો એ કોઈને વ્યક્તિગત કોઈના ઉપર ઈર્ષ્યા હોતી નથી, પરંતુ એમનું કેમ કરીને કલ્યાણ થાય એવા જ ઈરાદા હોય છે. આવા પ્રપંચ જ્યાં જ્યાં હોય એ પ્રપંચ જો મરી જાય, ખસી જાય તો આપણે આ વિષયોથી બચી શકીશું. હરજીવન મહારાજ પણ કહે છે કે મરો એક મીઠા બોલો, હૃદયનો હોય મેલો, ખરા કામ મોહી જેની છાતી નથી ચાલતી, મરો લોભી લાલચુને સ્વાર્થી જે હોય પૂરા, પરમાર્થ કાર્ય મોહે મતી નથી માલતી, વિશ્વાસઘાતી અને નિર્દય નઠોર મરો, ત્રણેયની બુદ્ધિ દુઃખરૂપ થઈ સાલતી. નથુદાસ પરતાપે હરજી કહે છે ભાઈ, અધર્મોની અક્કલ આગળ નથી ચાલતી. આ છંદ અગર તો કુંડળિયા દ્વારા પણ પૂજ્ય શ્રી મહારાજ કહેવા માગે છે કે એક જેમ જેમ આપણા આગળ મીઠું મીઠું બોલતો હોય, તો શંકર મહારાજ પણ કહે છે કે બોલે મીઠું ને કાપે ટોંટિયા, એનો ભરોસો કેમ કરાય સાયકૂટની શી ગોઠડી. એટલે કે મહાપુરુષો પણ બીજા કહે છે કે મુખે મીઠા અંતર હેણા, એવા ઘણા જોયા સુણ ચેલા. એટલા માટે જે મીઠી મીઠી વાણી બોલતો હોય એના ભીતર અને એ વાણીના ભીતરમાં એનો કોઈક આગવો ઈરાદો હોય, એના હૃદયમાં જ્યાં સુધી મલિનતા હોય તો એવો પ્રપંચરૂપી મીઠાશ અને મલિનતા નાશ થાય.
એમ મહાપુરુષો કહે છે, અને એ નાશ થઈ હોય એવાના સંગમાં મજા આવે છે. જેની વાણી મીઠી હોય, વાણીમાં બોલતા હોય કે હંસા વાણી જેની અમૃત જેવી, પીતો આવે અમીના ઓડકાર, પણ ખરા ટાઈમે એ જે બોલતા હોય એ લોકો ખસી જતા હોય છે, અને ખરી વખતે એમની છાતી આગળ ચાલી શકતી નથી. કારણ કે ઘણા તો સમજી શકે છે કે પ્રપંચ અગર તો વિષય કેવો છે, અને એ વિષય કઈ વ્યક્તિમાં બેઠો છે, અને એ વિષયના સહારેથી એના ઓઠ રાખીને પોતાનું જ ચલાવી રહ્યા છે. ઘણા મહાપુરુષો આ વાતને સારી રીતે સમજી શકે છે, જાણી શકે છે, પણ સાચું કહેવામાં એમની છાતી ચાલતી નથી. એમના અંદર પણ સુષુપ્ત વિષય છે કે કહેવા જતો કદાચ મિત્રતા તૂટી જશે તો, અરે સાચું કહેતો તો કદાપી ગભરાવાય નહીં. વ્યક્તિગત દોષ જોવાના નથી. બીજાના પછી પાછું હરજીવન મહારાજ કહે છે કે મરો લોભી લાલચુ ને સ્વાર્થી જે હોય પૂરા, જેના અંદર લોભ હોય, જેના અંદર ખોટી લાલચો પડેલી હોય, જેની અંદર શોષણ પદ્ધતિ હોય, જેના શબ્દો શાસ્ત્રોના અને વિદ્વાન અગર જ્ઞાની પુરુષોના હોય, પણ અંદર પોતાના ભીતરના ઈરાદા અલગ હોય, તો એવા લોભી લાલચુ અને સ્વાર્થી એ વ્યક્તિઓ અગર તો એવા વિષયવાળા જેમ બને તેમ વહેલા મરે તો સારું છે. કોઈ વ્યક્તિગત બાબત નથી. કારણ કે આવા પુરુષો પરમાર્થની વાતો કરે છે, પણ પરમાર્થના માર્ગમાં એક શ્વાસ અગર તો એક પૈસો પણ વાપરવા તૈયાર નથી. એટલે મોઢાનો મન્ય કરતા હોય છે, અને પરમાર્થ જ્યારે થાય, જ્યારે કોઈ દુખિયાની સેવા કરવાનું થાય, જ્યારે કોઈ ધર્મની બાબત હોય, તાણે એમની પાની બિલકુલ પાછી રહેતી હોય છે, અને ઉપરથી બીજો જે ધર્મી હોય એને પણ જેવા તેવા શબ્દો સંભળાવીને એને પણ એની મતિ ભ્રમિત કરી દેતા હોય છે. બીજું આગળ કહ્યું કે વિશ્વાસઘાતી તો એક મિનિટ પણ જીવવો જોઈએ નહીં. વળી જેના હૃદયમાં દયા ના હોય, જે નિર્દય કઠોર એટલે પથ્થર હૃદયનો હોય, એવો જેમ બને તેમ વહેલો મરે એમ સારું છે. વિશ્વાસઘાતી અને નિર્દય નઠોર મરો, ત્રણેયની બુદ્ધિ દુઃખ રૂપ થઈ ચાલતી. આવા વિષયથી બંધાયેલા વ્યક્તિની બુદ્ધિ પણ દુઃખરૂપ થઈ જતી હોય છે. માટે એવા વિષયના સંગથી દૂર રહેવામાં મજા છે. આગળ કહ્યું કે નથુદાસ પરતાપે હરજી કહે છે, ભાઈ અધમોની અકલ આગળ નથી ચાલતી. અધમ કહેવાનો અર્થ એ છે કે વાણીમાં અલગ અને વર્તનમાં અલગ, એને અધમ કહેવાય. જેમ ભાષામાં ધર્મની વાત પણ ભીતરમાં અધર્મ, એની આગવી જ કોઈ બાબત હોય, એને અધમ કહેવામાં આવે છે. કારણ કે અધમ લોકો બોલી શકે છે ખરા, પણ વિચારી શકતા નથી. એ બુદ્ધિનો ઉપયોગ કરે છે ખરા, પણ એમની મતિ શુદ્ધ હોતી નથી. એટલા માટે કહ્યું છે કે આ વિષય આપણે 1 નંબર લીધો, પ્રપંચ. એટલે પ્રપંચી પુરુષનો, પ્રપંચી માણસનો સંગ કરવામાં કદાપી પણ મજા નથી. ભલે તલવારનો ઝાટકા જેવું લાગે, પણ ખરું કહી દેતા હોય, કોઈ પણ પક્ષપાત વિના અને તાત્કાલિક એ ભીતરથી દયાવાન હોય, સામાના હિત માટે બોલતા હોય, તો એવાના સંગમાં મજા છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.